નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલજો। આપણે આજે લઈ આવ્યા છે 3 મોટા સમાચારની વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના કુલ 43 લાખ ખેડૂત એવા છે કે જેમાં માથે અત્યારે દેવું છે ને આ દેવું એમને એમ નથી થઈ ગયું। તો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય છે અને વાવાઝોડામાં પણ આવી જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણ પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ થઈ જાય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતનો પાક નુકસાન થાય છે, ખેડૂતને પૂરતું વળતર મળતું નથી ને સરકાર પણ પૂરું વળતર આપતી નથી। આ તમામના લીધે ખેડૂતોને લોન લેવી પડે છે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતે રડતા કાઢી ડુંગળીની અંતિમ યાત્રા। ભાવનગરમાં આજે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી, જેમના તેમણે વિરોધ કર્યો હતો કે આ યાત્રામાં ખેડૂત રડતા જોવા મળ્યા હતા। આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકાર ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। આ કારણે એક માણસનો ભાવ જે અગાઉ 800 થી 900 રૂપિયા મળતા હતા તે હવે 300 રૂપિયા સુધી મળતા થાય છે। ઓછા ભાવમાં મળતા ખેડૂતો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો સાધનની સહાય માટે આવી ખેડૂત પ્લોટિંગ મુકાય છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે અનેક સબસિડી યોજના ચલાવવામાં આવે છે। ખેડૂત વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે। આ ખેડૂત પ્લોટિંગ પર ખેડૂત કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ 29 ડિસેમ્બર તારીખ 28 જાન્યુઆરી સુધી આ ખેડૂત પ્લોટિંગ ખુલ્લ મૂકવામાં આવ્યો છે। રાજ્યના જે પણ ખેડૂત કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આ પ્લોટિંગ પર આજથી જ એટલે તારીખ 29 ડિસેમ્બર 2023 તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી 1 મહિના માટે ખુલ્લ મૂકવામાં આવ્યું છે। વધુમાં આ વર્ષ અરજી મેળવવા બાબતે જે તાલુકા નાણાકીય લક્ષી 110 મર્યાદાઓ પહેલા ધોરણ અરજી ઓનલાઈન થાય છે તે મુજબ નક્કી થયેલી છે।